ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા ખાતે આજરોજ પાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળવા પામી હતી। તેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી હતી। તેમજ શહેર અને વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ વિભાગના ઠરાવ મુજબ પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં જુદા જુદા શહેરી વિસ્તારના વિકાસના કામો સારા થાય અને પ્રજાકીય પ્રશ્નોને વાચા મળે તે હેતુસર પ્રમુખ વૈશાલીબેન સોલંકી, કારોબારી ચેરમેન રિપલભાઈ શાહ અને નગરપાલિકાના ખૂબ જ ઉત્સાહી સદસ્ય અને પૂર્વ પ્રમુખ પિન્ટુભાઈ અમીન તેમજ નગરપાલિકાના તમામ કોર્પોરેટરો, વિરોધ પક્ષના કોર્પોરેટરો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। આ સામાન્ય સભામાં વિરોધ પક્ષનો વિરોધ હોવા છતાં ખૂબ જ શાંતિમય માહોલમાં આ સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી અને વિરોધ પક્ષના નેતા માર્ગેશ સક્સેનાએ રજૂઆત કરી હતી કે દહેગામ સરકારી દવાખાના આગળ નવી તાલુકા પંચાયતની સામે આવેલી ધારાસભ્યની ઓફિસ પણ દબાણમાં છે, તે પણ દૂર કરવા માટે રજૂઆત થતાં પ્રમુખ અને પિન્ટુભાઈ અમીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આમ આજની સામાન્ય સભામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત સાથે સામાન્ય સભા પૂર્ણ થવા પામી હતી। દહેગામ નગરપાલિકા પ્રમુખ વૈશાલી બી સોલંકી આજરોજ દહેગામ નગરપાલિકામાં સામાન્ય સભા મળવા પામી, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી, જે સર્વાનુમતે બહુમતીથી શાંતિમય માહોલમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।